નમસ્કાર. આજે દેશની રાજધાની દિલ્હીમાં કાળજું કંપાવી નાખે એવી ખતરનાક ઘટના બની છે. ઘટના આમ ગઈકાલે બની છે, પણ આજે એના પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે. એક 20 વર્ષની યુવતી એ રાત્રે એના સ્કૂટર પર જતી હોય છે અને પાછળથી એ સ્કૂટરને ટક્કર વાગે છે. ટક્કર મારે છે કોણ? તો એક ગાડીમાં બેઠેલા 4-5 નબીરાઓ. આ લોકો નશામાં છે કે નહીં એ તો હવે ખબર પડશે, અથવા હતા કે નહીં એ હવે ખબર પડશે. પણ એ ટક્કર માર્યા પછી એક્સિડન્ટ થાય એ સાહજિક છે, સમજી શકાય એવી વાત છે કે આટલા મોટા દેશમાં એક્સિડન્ટ થાય. પણ એક્સિડન્ટ થયા પછી એ યુવતી જે છે એ ગાડીની નીચે એ ફસાઈ ગયેલી હોય છે અને એ ભરાઈ ગયેલી યુવતી જે છે, જે પડેલી યુવતી છે, એને 10થી 12 કિલોમીટર સુધી એને ઘસેડવામાં આવે છે. ત્યાં સુધી પેલા લોકો એને ગોળ ગોળ ફેરવે છે. અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે કોઈ પોલીસના ધ્યાનમાં આ વસ્તુ આવતી નથી. અને આ ઘટના એ મહિલાની સામે થયેલો બહુ મોટો અત્યાચાર છે, અને એ પણ ફરીથી દિલ્હીમાં. એટલે આ વાત ખરેખર આપણા રૂવાડા ઊભા કરી નાખે એવી ઘટના છે. સ્ત્રીઓ પ્રત્યે થતા અત્યાચાર અટકવાનું નામ લેતા નથી. આ અત્યાચારો વિશે શું શું થઈ શકે, કાયદો શું કહે છે, એક સામાજિક સ્તરે આપણે શું કરી શકીએ, આ બધી જ ઘટનાઓની ચર્ચા આજે કરીશું. હું છું સાયકોલોજીસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાણી. આપણે વાત કરીએ લોકમંચમાં. મારી સાથે બે ખૂબ જ વિદ્વાન લોકો અત્યારે હાજર છે. એક છે જાણીતા એડવોકેટ સોનલ જોશી અને બીજા છે મિત્તલ પટેલ, કે જે સોશિયલ એક્ટિવિસ્ટ છે. વિમુક્ત અને વિચરતી જાતિ વિશે ખૂબ એમણે કામ કર્યું છે. તો આ બંને મહાનુભાવોને અહીંયા હું સ્વાગત કરું છું. અને મારે સૌથી પહેલો સવાલ જાય છે સોનલબેનને. સોનલબેન, મારે એ જાણવું છે કે આ હત્યા છે, આ હિટ એન્ડ રન છે કે ગમે તે હોય, આની અંદર કાયદો કેવી રીતે કામ કરી શકે? પહેલી વાત તો એ છે કે કોઈ પણ જગ્યા ઉપર આખો એક્સિડન્ટ થયો ત્યારે એ વ્યક્તિની સ્પીડ લિમિટ સૌથી પહેલી જોવામાં આવે છે. એને ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. બીજી વાત એ છે કે માનવતા હોવી જોઈએ. સૌથી પહેલાં કોર્ટમાં પણ એ જોવામાં આવે છે કે કોઈ જગ્યાએ અડફેટ વાગી છે અથવા તો આવું થયું છે, તે વ્યક્તિ ઊભો રહેવો જોઈએ. અગર જો આટલું બધું ઘસડીને લઈ જાય છે, એટલે ટૂંકમાં એને લિટરલી મર્ડર કર્યું. એ વ્યક્તિ બચાવી શકાત હોત. જ્યારે ધક્કો વાગવો એ સમય ઉપર એવું કહી શકાય કે એક્સિડન્ટ થયો છે, પરંતુ જ્યારે એને ઘસેડવું એ ડેફિનેટલી એ મર્ડર કર્યા બરોબર છે. એટલે આની અંદર 302નો ઉમેરો આપણે કરાવી શકીએ. અગર એડવોકેટ ધારે ને એ ફૂટેજ પણ અત્યારે ફરી રહ્યા છે, તો એ ફૂટેજના આધારે એની ઉપર 302 પણ કરાવી શકાય અને એની મુજબ આખી કોર્ટની કાર્યવાહી ચાલવી જોઈએ. કારણ કે આવી રીતનું એકદમ નિર્લજ્જ વ્યક્તિ કહેવાય, કેવી રીતે આવું એનું બિહેવિયર હોઈ શકે. કારણ કે એક કદાચ આપણે કૂતરું પણ વચ્ચે આવ્યું હોય તો પણ આપણે હ્યુમન છે, એમાં પણ જીવ છે. આજે વ્યક્તિને આવી રીતે ઢસડીને જવું એટલે વ્યક્તિનું માઇન્ડસેટ શું છે, વિકૃત જાતિનો, વિકૃત મગજનો છે, એનું માઇન્ડમાં શું ચાલી રહ્યું હતું, એને પાસ્ટમાં આવા ક્રાઇમ કર્યા છે કે નહીં, એક સાયકોલોજીનો પણ સબ્જેક્ટ છે. આ વિષય પર ચેક થવું જોઈએ એવું મારું માનવું છે. પ્રશાંતભાઈ, બિલકુલ. સોનલબેન, આમાં એ પણ વાત અહીંયા આપણે ઉમેરી કે 5 જણની જે ગાડીમાં તેમની ધરપકડ થઈ ચૂકી છે અને એ લોકો પર કાર્યવાહી શરૂ થઈ છે, પણ મોડી થઈ છે. આમાં 304 નોંધાઈ હશે, પરંતુ સાપરાધ મનુષ્યવધ એવું કહેવામાં આવે છે. પરંતુ હું એવું માનું છું કે 302 લગવી જોઈએ. કારણ કે જે વ્યક્તિ જે ડ્રાઈવર સીટ ઉપર હતો, જેને આ દુષ્કૃત્ય કર્યું છે, એની ઉપર એક્શન લેવા ખૂબ જ જરૂરી છે. અહીંયા દર્શક મિત્રો, આશ્ચર્ય એ વાતનું છે કે ચલાવનારને એટલી ખબર નહીં પડી હોય કે ગાડીની નીચે કોઈનું બોડી છે. આ બહુ ભયંકર ઘટના છે ને આ સ્ત્રીઓ પર થતા અત્યાચારમાં એક આ ઉમેરો છે. મારે આ જ વાત ઉપર અત્યારે મિત્તલબેનને પૂછવું છે. મિત્તલબેન, મને એ જણાવશો કે તમારા એક અહેવાલ કે તમારી ગણતરી પ્રમાણે કે તમારા અભ્યાસ પ્રમાણે સ્ત્રીઓની કન્ડિશન અત્યારે આ દેશમાં હજી પણ કચડાયેલી કહેવાય ખરી? તમે શું માનો છો આ વિશે? આમાં 2 પ્રકાર છે. એટલે પ્રશાંતભાઈ, હું એવું માનું છું કે ડેવલપમેન્ટના પરિપ્રેક્ષમાં આપણે વિચારીએ તો બધાનું માનવું એવું છે કે ના, આજે સ્ત્રી ઘરની બહાર નીકળતી થઈ ગઈ છે, આર્થિક રીતે પોતાના નિર્ણયો જાતે લેતી થઈ ગઈ છે અને ઘણું બધું એને સ્વતંત્રતા પણ છે, એવું બાહ્ય રીતે આપણને દેખાય ને આપણને લાગે કે સ્વતંત્ર એ રીતે થઈ છે. એટલે અત્યાચારોનું પ્રમાણ ક્યાંક ઘટ્યું હોય એવું આપણને લાગે. પણ મારું ઓબ્ઝર્વેશન જે પ્રમાણે છે એ પ્રમાણે મને એમ છે કે સોકોલ્ડ આજે ડેવલપમેન્ટના પરિપ્રેક્ષમાં જે સ્ત્રીઓ આવી છે, મારા ખ્યાલથી ક્યાંક તો એ વધારે દબાયેલી અને કચડાયેલી હોય એવું કહી શકાય. કેમ કે એ સમાજમાં કે પોતાના પરિવારમાં પણ એ વોઇસલેસ છે, બોલી નથી શકતી એમ. એટલે પ્રમાણ ઘટ્યું કહેવાય. એટલે પહેલાં એવું હતું કે
ઘરવાળાને ખાવાનું નથી ભાવતું તો થાળી ફેંકી દેતો અથવા એની ઘરવાળીને 2 થપ્પડ મારી દેતો, ડાવરીની વાત થતી કે કોઈ પણ રીતે. આજે હિંસાનો પ્રકાર એટલે હાથ ન ઉપાડવો પણ માનસિક ટોર્ચર જે એને કરવું ને એ પણ એક હિંસાનો પ્રકાર છે. મારા ખ્યાલથી હિંસાનો પ્રકાર આજે ચેન્જ થયો છે. માનસિકતા જે છે એ નો ડાઉટ એવું સંપૂર્ણપણે પણ હું એવું નહીં કહું કે બદલાવ નથી આવ્યો, ઘણો બદલાવ આવ્યો છે. અને ક્યાંક એક સમાન પ્લેટફોર્મ પર સ્ત્રીને ઊભી રાખવાની વાતમાં પણ ક્યાંક એક જોઈ શકાય છે. પણ તેમ છતાં બી 100% અથવા જે ગતિ આપણને જોઈએ ને જેની કલ્પના લાઈક ભારત તો આમ રોકેટ ગતિ અત્યારે એની પ્રગતિ થઈ રહી હોય એવું આપણે બધા કહીએ છીએ એમ, તો એ પ્રગતિમાં મને એમ લાગે છે કે સ્ત્રીઓ હજી ઘણી પાછળ છે. હાંસિયામાંથી નો ડાઉટ થોડી ઘણી બહાર આવી હશે પણ બાકી ઘણી પાછળ. ગામડાઓની તો હું આની અંદર વાત જ નથી કરી રહી. તો ખાસ મારે એના પર જ તમને આગળ આમાં જ એક ઉમેરો પ્રશ્નનો કરવો હતો કે તમે ગ્રાસરૂટના લોકો સુધી કામ કરો છો અને તમે એ પણ જુઓ છો કે જે લોકો તરછોડાયેલો વર્ગ છે, જે વર્ગ ઉપેક્ષિત વર્ગ છે, એ વર્ગની સ્ત્રીઓની અંદર પોતાના અધિકારો વિશેની સભાનતા હવે ધીરે ધીરે કેળવાઈ રહી છે અથવા ઓલરેડી હતી પહેલાં અને હવે વધી છે? શું કહેવું છે તમારું? મારા ખ્યાલથી જે સમાજમાં હું કામ કરું છું અથવા ગામોમાં પણ હું જોઉં છું, સ્ત્રી એ પોતાના અધિકાર માટે એટલી સજાગ અને એને એટલી નથી એવું બહુ દ્રઢપણે કહું. એટલે એનો હસબન્ડ એને 2 થપ્પડ મારી લે અને આપણને બહુ જ અજુગતું લાગે ને આપણે એટલે થોડી વાર માટે હચમચી જઈએ આપણી સામે જ્યારે આવી ઘટના ઘટે ત્યારે. પણ પેલી સ્ત્રી માટે એને એવું છે કે આ તો સાહજિક નહીં કે એનો અધિકાર છે અને આ સ્વીકારવું અધિકાર છે. એટલે અધિકારના પર્સ્પેક્ટિવથી સ્ત્રી એટલી જાગૃત જેને કહી શકાય કે મારી સાથે પુરુષ આ પ્રકારે વાત, એટલે મારો ઘરવાળો હોય કે મારું ફેમિલી કોઈ પણ એમ આ પ્રકારે એટલે એક હદથી વધારે નીચું જઈને કોઈ વાત ન કરી શકે એમ. આ બાબતમાં હું એવું કહીશ કે હજી સભાનતા જે છે તે નથી એવું ડેફિનેટલી કહી શકાય એમ. હા, અલબત્ત હું એવું કહું કે જે કમ્યુનિટી સાથે હું કામ કરું છું, વિચરતી અને વિમુક્ત જાતિઓ, એમાં સ્ત્રી પોતે ઘણી સ્વતંત્ર છે એવું ડેફિનેટલી દેખાય એમ. ઇકોનોમિકલી પણ ખરી અને કુટુંબમાં પણ એનું એક જુદા પ્રકારનું સ્થાન. જેમ કે હું કાંગસિયા કમ્યુનિટીની વાત કરું તો આપણા ત્યાં હવે છેલ્લા 50-60 કે 70 વર્ષમાં છોકરીઓ બહાર નીકળીને કામ કરતી કમાતી થઈ એમ. પણ કાંગસિયા સમાજની વાત કરો, દેવીપૂજક સમાજમાં વાત કરો, સલાટ, અનેક કમ્યુનિટી એવા છે કે જ્યાં સ્ત્રી સદીઓથી ઘરની બહાર નીકળી અને ઘરનો આખો વહીવટ એ સંભાળે અને ઇક્વલ ભાગીદારી એની ઘરની ઇન્કમ પોઈન્ટ ઓફ વ્યૂથી કહીએ તો એની દેખાય એમ. અને પેરેલલી એ વોઇસલેસ પણ નથી ત્યાં આગળ. એ પોતાની વાત, પોતાના ઉપર કંઈક પ્રોબ્લેમ છે તો એ વાત કરી શકે એવું પણ એને એક માળખું. એટલે આર્થિક સદ્ધરતા છે ને એ મારા ખ્યાલથી બહુ મજબૂતાઈ આપે છે. કદાચ આ સ્ત્રીઓ આર્થિક રીતે સદ્ધર પોતે થઈ છે ને સો એના કારણે એક મજબૂત એનો અવાજ જે છે તે આપણે જોઈ શકીએ છીએ. સોનલબેન, મારે તમને એ પૂછવું છે કે શું સ્ત્રીઓને પોતાના તરફેણના અથવા તો પોતાના માટે જે જરૂરી છે એવા કાયદાની સમજ છે અને નથી ધારો કે, તો એના માટે શું કરવાનું? પહેલી વાત તો એ છે પ્રશાંતભાઈ કે દરેક વ્યક્તિને કાયદાની સમજ છે ને એવું માની ન શકાય. ઘણા ભણેલા ગણેલા જે સ્ત્રીઓ છે એ લોકોને પણ નથી ખબર હોતી અને આપણી પાસે ઘણા ઇવન કોર્પોરેટમાં કામ કરે છે એ લોકો પણ પૂછતા હોય છે કે આવું હોય તો શું કરી શકાય. હવે એ લોકોને કાયદાની સમજ નથી. કાયદામાં એવું માની લેવામાં આવે છે કે તમને કાયદો ખબર છે, પરંતુ જે અત્યારે જે નવા એમેન્ડમેન્ટ થયા છે કે એના રિગાર્ડિંગ જે બધા નવા કાયદાઓ આવે છે એની જાગૃતિ તો કદાચ મીડિયાના લીધે અથવા તો જે પ્રમાણે લોકો આવી ડિબેટ્સ થતી હોય એના કારણે લોકોના જાગૃતિ છે. પરંતુ અત્યારની જે જનરેશન ઝી છે એની જે વાતો કરીએ તો એ લોકોને કાયદાનું એટલું નોલેજ નથી. કારણ કે એ લોકો જે યુટ્યુબ ઉપર અથવા તો જે લોકો રીલ્સ કે ઇન્સ્ટા જોવે છે એ લોકોમાં આવું કોઈ કન્ટેન્ટ એ લોકો જોતા નથી. એ લોકો જે એમના લેવલનું, એમને જે ગમે એવી વસ્તુઓ જોવે છે. એટલે એમને કાયદાથી ટોટલ એ લોકો અજાણ હોય છે અને કાયદાનું હું તો એવું માનું અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ કે જેના કારણે લોકોને ખબર પડે. અને સ્ત્રીઓના લગતા જે કાયદાઓ છે એમાં જેટલા એમેન્ડમેન્ટ થયા અને દર વર્ષે જેવી રીતે સુધારો લાવવામાં આવે છે, એજ્યુકેશનમાં પણ કાયદો સમાવવામાં આવે ને એમની અંદર પણ સુધારો લાવવામાં આવ્યો. કદાચ આપણને નવાઈ લાગશે, તમે જોયું હશે કે પહેલા નાના બાળકોને રેડ લાઇટ પર ટ્રાફિક પર લઈ જવામાં આવે છે અને શીખવાડવામાં આવે છે કે રેડ એટલે સ્ટોપ કરે, ગ્રીન એટલે ગો. આ બધી વસ્તુઓની અંદર આવી જ વસ્તુઓ છે કે જે કાયદાની અંદર ઘણી બધી વસ્તુઓ સ્ત્રીઓને લગતા કાયદાઓની નોલેજ અગર આપવામાં આવશે તો કદાચ હવે પુરુષોને ભણાવવાનો સમય છે, સ્ત્રીઓને ભણાવવાનો સમય નથી. હવે સમય બદલાઈ ગયો. દરેક વખતે દરેક બાબતની અંદર ખાલી માત્ર ને માત્ર સ્ત્રીને કહેવામાં આવતું કે તારી ભૂલ છે, તું બહાર ગઈ, તારે આવી કપડાં પહેર્યા, પરંતુ પુરુષોને કોઈ વસ્તુ નથી
કહેવામાં આવતી. અને અત્યારની જે સિચ્યુએશન છે, જે પ્રમાણેના લો છે, એ પ્રમાણે જો તમે તમારા બાળકને તો ખાસ કરીને જે દીકરો છે એને જો સમજાવવામાં નહીં આવે તો ભવિષ્ય ખૂબ જ ધૂંધળું હોઈ શકે અને એ કદાચ કોઈ દીકરીને હર્ટ કરી શકે. કારણ કે કોઈ વ્યક્તિ, વિચાર કરો, આજે તમે આપણે જે ઘટનાથી લઈને શરૂઆત કરી છે, એ કેટલો અનસેન્સિટાઇઝ વ્યક્તિ હશે અને કેવી રીતે એના મનમાં આવ્યું હશે કે આટલું બધું ઘસડીને ઊભો રહ્યો નહીં. એ કદાચ હું તો એવું માનું કે ગમે તેટલો પીધેલો પણ હોય ને તો બી એને એવું લાગે કે આ ન થવું જોઈએ અને આ ટાયર ફાટ્યું, શું થઈ ગયું, માણસ તરત ઊભો રહી જાય. આ એકદમ બિલકુલ ખરાબ રીતનું વર્તન એને કર્યું છે. ને ઇવન સવારથી જ્યારથી મને પણ ખબર પડી છે ત્યારથી આપણા માઇન્ડ ઉપર આ બધા વિઝ્યુઅલ ઇફેક્ટ, આ બધી ઇફેક્ટ થતી હોય છે. અને કાયદો ભણાવવો, એજ્યુકેશનની અંદર સમાવેશ કરવો, જેમ મિત્તલબેને કીધું એમ હું 100% કહીશ કે એમને જે કીધું વિચરતી જાતિની વાત કરે છે, પરંતુ કદાચ શાકભાજી વેચતી જે સ્ત્રી છે ને એ વધારે સશક્ત છે અને એની જે માનસિક રીતે જે મજબૂતાઈ છે ને એ કદાચ ભણેલી ગણેલીમાં નથી. ભણેલી ગણેલી સ્ત્રી પોતે નોકરી કરતી હોય, ક્લાસ 1 to ઓફિસર હોય, પરંતુ એના પૈસા એ કમાઈ શકે છે ખરી, પરંતુ એના પૈસાનું એ મેનેજમેન્ટ નથી કરી શકતી. પેલો રોડ ઉપર જનારો વ્યક્તિ એને કદાચ દારૂની પોટલી પીવી હશે ને તો એની વાઈફ પાસેથી 100 રૂપિયા માંગીને જશે. એટલે સશક્ત કોણ એ જોવાની વસ્તુ છે. એટલે આ આપણે જોઈએ તો જે રોડ ઉપર કામ કરતી સ્ત્રી અથવા તો વિચરતી જાતિની જે સ્ત્રીઓ છે એ વધારે સશક્ત છે. સોનલબેન, આમાં એક બીજો સવાલ મારે એ પૂછવો છે કે મહિલાઓ સામેના જે અત્યાચાર છે એમાં કડક અને નિષ્પક્ષ કામગીરી કેટલી થાય છે? બહુ ડિફિકલ્ટ હોય છે. પહેલાં તો એવું કહેવામાં આવે પ્રશાંતભાઈ કે જે મહિલાઓ ખરેખર પીડિત છે એ પોલીસ સ્ટેશન સુધી પહોંચતી નથી અને જો પહોંચે છે તો ક્યાં ને ક્યાં જે બિહેવિયર હોય છે. પણ એ પહોંચે એના માટે શું કરવું? પહોંચે એના માટે અત્યારે તો ખાસ કરીને જે અવેરનેસ છે, લોકો આવી રહ્યા છે, અત્યારનું જે બહુ ચેન્જ થયું છે. ઇવન કદાચ નવાઈ લાગશે, તમારી પાસે તો ઘણા બધા કેસીસ આવતા હશે. પોતાના ઇવન સેક્સ્યુઅલ રાઇટ્સ માટે પણ સ્ત્રીઓ બોલતી થઈ છે. ઇવન કાલે પણ મારો એક લેક્ચર હતો, ત્યાં પણ આ વસ્તુની વાત હતી કે એ લોકો પાસે પણ પોલીસ સપોર્ટ સેન્ટરની અંદર પણ આવા કિસ્સા આવે છે કે ભાઈ મારી સાથે આ છે ને અમને આ વસ્તુમાં અમારા શારીરિક સંબંધો સારા નથી અને મેં સેટિસ્ફાઈ નથી. આવી સ્ત્રીઓ, ના ભણેલી સ્ત્રીઓ પણ બોલી રહી છે. એટલે ખૂબ ગર્વની વાત થાય છે. એટલે આવી સ્ત્રીઓ આવી રીતે સપોર્ટ ગવર્મેન્ટ પોતે ટ્રાય કરી રહી છે, અમે બધા ટ્રાય કરી રહ્યા છે, મિત્તલબેન જેવા લોકો છે એ કામ કરી રહ્યા છે કે લોકો આગળ આવે ને બોલે. કારણ કે એ લોકો નહીં બોલે તો એમનો અવાજ દબાવી દેવામાં આવે છે. અને બીજી વાત એ છે જે આપણે રોજ જોતા હોઈશું પ્રશાંતભાઈ કે ક્યાંક ને ક્યાંક જે સ્ત્રી છે એ પોતાના બાળકો માટે હજી પણ દબાઈને કચડાઈને રહે છે. એના પુરુષ, એ જે હસબન્ડ છે, એક્સ્ટ્રામેરિટલ અફેર છે, છતાં પણ એ પોતાનું ઘર ચલાવી શકે કારણ કે એ ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્સ નથી. એટલે અત્યારની જે પેઢી છે, અત્યારની જે પરિસ્થિતિ છે એ ખરેખર ખૂબ જ ખરાબ છે. ક્યાંક સ્ત્રી પણ બીજે, એટલે બંને જણાના 12 એક્સ્ટ્રામેરિટલ અફેર છે, ખાલી રહે છે અંડર વન રૂફ. આવી સિચ્યુએશન પણ જોવા મળી રહી છે. જી બિલકુલ. મિત્તલબેન, એક સવાલ આપને પૂછ્યો હતો કે મહિલાઓ પર જે એસિડ ફેંકવાની ઘટનાઓ છે અથવા તો એ ઘટનાઓમાં જે થયેલો વધારો છે એની પાછળ એક સોશિયલ રીઝન, સામાજિક કારણ તમને શું લાગે છે? એટલે આ એસિડ ફેંકવું એકમાત્ર નહીં પણ એવી ઘણી રીતે, એ તમે જો જેમ કે તમે દિલ્હીની ઘટનાની વાત કરી, મને એમ લાગે છે કે જે છોકરાઓ ગાડીમાં બેઠા હશે ને એની માનસિક વિકૃતિ સ્ત્રી પોઈન્ટ ઓફ વ્યૂથી અથવા એ છોકરી પર્સપેક્ટિવથી કઈ બની હશે એમ કે જેણે આ પ્રકારે કરવા માટે, આ કૃત્ય કરવા માટે એણે પોતાનું મન તૈયાર કર્યું હશે. સોનલબેને બહુ સાચું કીધું કે કૂતરાને પણ આ સ્ત્રી અને સ્ત્રીની સાથે હું કૂતરા એટલે એનિમલ્સની વાત કરીએ ને તો પણ ક્યાંક આ બધી વિકૃતિ આપણે એમના તરફ પણ જોતા હોઈએ છીએ. એની ઉપર બી એસિડ ફેંકી દેવું કૂતરાઓમાં પણ થતું હોય છે. ઓફકોર્સ અત્યારે માણસોની વાત કરીને એમાં ખાસ કરીને સ્ત્રીઓની, મને એમ થાય કે નિષ્ફળ થવું પ્રેમમાં, અને આ તમારો સબ્જેક્ટ વધારે છે એમ, પણ મને એમ થાય કે પ્રેમમાં નિષ્ફળતા મળે અને પછી પેલી તું મારી નહીં તો તું કોઈની પણ નહીં એમ. એટલે ખાલી એસિડ ફેંકવા પૂરતું નહીં, મારી નાખવાની ઘટનાઓ પણ થાય છે. મને યાદ છે કે 5-1 વર્ષ પહેલા બનાસકાંઠામાં જ એક ઘટના, 16-17 વર્ષની દીકરી હતી અને ગળે ફાંસો આપી દીધેલો એને, અને જસ્ટ બીકોઝ એટલા માટે કેમ કે પેલી છોકરીના પેરેન્ટ્સે ના પાડી કે આ શક્ય નથી, આપણી કમ્યુનિટી જુદી છે એટલા માટે, અને પેલા છોકરાએ આ જ વાત કે ભાઈ તું મારી નહીં તો કોઈની નહીં એમ. અને બીજું એ એક વિકૃતિ, તું સદાય એ તારા એ ફેસ સાથે તું કાયમ જીવીશ ને ત્યાં સુધી તું મને યાદ રાખીશ. એટલે એ એટલી બધી વિકૃત માનસિકતા છે ને. અહીં અગેન ફેમિલીનો રોલ આવે છે સૌથી મહત્વનો એમ. આપણે આપણા ઘરમાં કેવું બાળક ઉછેરી રહ્યા છીએ એ સૌથી અગત્યનું છે. એ સ્ત્રી છે કે એ પુરુષ છે, એટલે દીકરો છે કે દીકરી, એ જેન્ડર થોડી વાર માટે આપણે ભૂલી જઈએ, પણ એક સારું વ્યક્તિ આપણે ઉછેરી રહ્યા છીએ. અગર જો એ સારું વ્યક્તિનો ઉછેર આપણે કરી રહ્યા છીએ તો મને એમ છે કે આપણે આવી ડિબેટ નહીં કરવી પડે. પણ પ્રોબ્લેમ એ છે કે માનસિકતાને કેટલું ગ્લોરીફાઈ, ફોર એક્ઝામ્પલ ગામોના પર્સપેક્ટિવથી હું હજી પણ અમુક કમ્યુનિટી, હું નામ નહીં લઉં, પણ હું એક ઘણા જગ્યાએ જાઉં
તો 17-18 વર્ષે લગ્ન થઈ ગયા હોય અને પછી 1-2 વર્ષમાં એના હસબન્ડનું ડેથ થઈ જાય એમ, અને પેલી બેન છે એને ખૂણો, એટલે આજે પણ લોકો ખૂણો પાડે ને એ મને તો બહુ નવાઈવાળી વાત લાગે. ખૂણો તો પાડે પણ પાછા એના ફેમિલીવાળા એટલે સાસરીવાળા અને પિયરવાળા બહુ ગર્વથી આપણને જ્યારે એમના ત્યાં હું જતી હોઉં, વાત થતી હોય ત્યારે અમને કહે કે એના ઘરવાળાને ગુજરી ગયે 10 વર્ષ થયા, એ 17 વર્ષની હતી, 5 જ દિવસ એના સાસરે રહીને આવી, પણ જો એને બીજું ઘર અમારામાં તો અમે, એટલે આ ગર્વની વાત છે. પેલી છોકરી એની માનસિક સ્થિતિ શું છે, શું આખી જિંદગી એની સાથે આપણે એની નીડ છે ને, આજના પર્સપેક્ટિવથી આપણે એ ચીજોની ચર્ચા જ કરવા નથી માંગતા. એટલે અભ્યાસક્રમમાં આ વસ્તુ દાખલ થાય ને તો સ્ત્રી અને પુરુષ આ બંનેને એક વ્યક્તિ તરીકે મને આજે જે મન થાય છે ને એ હું કહી શકું, એ અભિવ્યક્તિની સ્વતંત્રતા એ મારા ખ્યાલથી આપણે ભણાવવાની. સ્ત્રીઓને પણ એટલી જરૂર છે કે ભાઈ તું બંધ નહીં બેસી રહે, તને કોઈકે ઠોપી દીધું તારો ઘરવાળો ગુજરી ગયો, તું બીજા લગ્ન ન કરી શકે, પણ ના તારી નીડ છે, તું કેક માર પરણવું છે, એટલે હા, અને એ બોલવું પડે. એ સ્ત્રીને આપણે જોઈએ છે એવા 40-50 વર્ષે હું એને એટલી અટવાતી જોઉં, ગામડાઓમાં ખૂબ ટ્રાવેલ કરું છું ને બધાને મળું છું, એટલે એ કોઈને કહી જ નથી શકતી કેમ કે એનું કોઈ જ નથી એમ, એટલે કુટુંબની વચ્ચે છે, એ ફોઈ છે, કોઈની માસી છે એમ, એટલે પણ એ માં નથી અને કશું જ નથી એમ, એટલે એ પણ એક જાતની સામાજિક ગુલામી જ છે, ગુલામી અને હિંસા છે એની માનસિક રીતે. એને આપણે અત્યાચાર એટલે કોઈને એસિડ ફેંકવો કે કોઈને લાત મારવી એ નહીં, આ માનસિક હિંસા છે ને હું તો સૌથી મોટી એને માનું છું. એટલે જે હિંસાના જે અનેક પ્રકારો છે એમાંના જો હું મારી રીતે કહું તો એક તો મારીને હિંસા કરવી તે, બીજું શાબ્દિક હિંસા જે છે, ત્રીજી વસ્તુ એ છે કે એ વ્યક્તિને પોતે હાથથી મારવું અથવા બીજી કોઈ વસ્તુથી મારવું, આ 2 પ્રકારનું મારવાનું છે. અને સૌથી ખતરનાક કોઈ હિંસા હોય, રોજે રોજ થતી હોય, શહેર હોય કે ગામડું હોય, ગમે તે હોય, તો એ પણ એક કટાક્ષમય હિંસા છે. કોઈને કટાક્ષમાં કહી દેવું અને એકદમ જે કહેવાય ને કે બહુ જ સારા શબ્દોની વચ્ચે પેલું ગ્લુકોઝ અથવા તો જે શુગર કોટેડ જે દવા છે એની જેમ આપી દેવું, એ પણ એક પ્રકારની હિંસા જ છે. કારણ કે જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે ખબર છે કે મારો હેતુ પેલાને નુકસાન પહોંચાડવાનો જ છે, અને આ હેતુ જે છે એ હેતુ બીજા લોકો એની સામે વાંધો ન લઈ શકે એવી રીતે આપણે કરતા હોઈએ છીએ. એટલે આમાંથી પણ કદાચ આજે જે 2 જાતિઓમાંથી પુરુષ અને સ્ત્રીની ઇક્વાલિટીની જ્યારે વાત કરીએ ત્યારે આ વાતનું મહત્વ ખૂબ વધી જાય છે. બીજું આ બંનેને મારે ખાસ એ કહેવું છે કે જે આ ઘટનાઓ થઈ છે કે ફેનિલ અને શ્રદ્ધાની ઘટના જોઈએ કે પછી આ જે મર્ડર કેસ જે થયો 35 ટુકડાને થયા એની વાત કરી, અને દિલ્હીમાં ફરીથી આ ઘટના થઈ, આ દરેકમાં સ્ત્રીનું ઓબ્જેક્ટિફિકેશન, સોનલબેન ખાસ આપને પૂછું છું કે સ્ત્રીનું ઓબ્જેક્ટિફિકેશન અથવા એને એક વસ્તુ માનીને એની સાથે કંઈ પણ કરી શકાય છે એવી વિકૃતિ માટે કોઈ કાયમી શું સજા કે શું પગલાં હોઈ શકે? આની અંદર એવું છે કે જ્યારે 2002ની અંદર ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ લાવવામાં આવ્યો છે, પરંતુ જે મિત્તલબેને કીધું એમ હું અગેન એ વાત સાથે સહમત થઈશ કે અને તમે પણ પોતે પણ આ રોજ એવરી ડે તમારી પાસે પણ આવા ક્લાયન્ટ હશે કે સ્ત્રીને જે શું દરેક વ્યક્તિ તે કોઈ વ્યક્તિ કોર્ટમાં પહોંચી જવાનું છે, તો ના, રોજ એવરી ડે એની સાથે માનસિક હિંસા થઈ રહી છે, એને વારે એને શું ફીલ થઈ રહ્યું છે, શું એના હોર્મોનલ ચેન્જીસ હોય, એના પીરિયડ્સ જતા રહ્યા હોય, એને પોતે પ્રેગ્નન્સી વખતે એના મૂડ સ્વિંગ્સ હોય, આ દરેક વ્યક્તિ દરેક વસ્તુ એ પોતે સહન કરતી હોય છે. અને આ સિચ્યુએશનની અંદર એના માટે બહુ અઘરું હોય છે કે પોતે કેવી રીતે સર્વાઈવ થતી હોય છે. ખાસ કરીને કોઈ વ્યક્તિના પતિના એક્સ્ટ્રામેરિટલ અફેર ત્યાં એ જતો રહ્યો, બીજે પરણી ગયો. અત્યારે મારી પાસે એવી ઘણી સ્ત્રીઓ છે જે એઝ આ ક્લાયન્ટ પણ મારી પાસે હશે, કારણ કે તમે જોઈએ તો એ લોકોને કાઢવા બહાર કે બીજા લગ્ન માટે રેડી નથી થતા. એને એવું કીધું કે હું તો બહુ શિદ્દતથી પ્રેમ કરતી હતી, મને નથી ખબર કે આ વ્યક્તિ મને ધોકો આપશે, એ તો બીજે આગળ મૂવ ઓન થઈ ગયો, પણ હું શું કરું? હવે એ 40-45 પહોંચેલી મહિલા એ પોતે ક્યાં જવાની, અને એને પોતાના ઉંમરના પાછલા પડાવમાં અગેન એવું કહેવામાં આવે છે કે 40 હોય એટલે અગેન તમે 20 જેટલું તમારા જે ઇમ્બેલેન્સ હોય એવું તમે ફીલ કરતા હોવ, અને એ વખતે તમારે કોઈ પણ સહારાની જરૂર પડે, સાથીની જરૂર પડે કે તમે કોઈની સાથે તમારી એક કમ્યુનિકેશન કરી શકો, કમ્પેનિયનશીપ જોઈએ કે તમે તમારી એમની સાથે વાતચીત કરી શકો. અને આવું પ્રશાંતભાઈ નથી થતું. અને અગર આ જે કહેવાતો સમાજ છે, હું તો એવું કહીશ કે આ ડિબેટ થઈ છે તો આજે હું એ કહેવા માંગીશ કે મહેરબાની કરીને થોડા ઓપન રહો. કઈ સ્ત્રી કોની સાથે બોલે છે, કોની સાથે વાતચીત કરે છે, શું તમારે કોઈની સાથે ઝઘડા નથી થતા? કોઈ પુરુષનો પુરુષ મિત્ર છૂટી જાય છે અથવા એની સ્ત્રી મિત્ર છૂટી જાય છે અથવા તો એની સાથે બ્રેકઅપ થાય છે તો કોઈ પ્રોબ્લેમ નહીં, પરંતુ અગર કોઈ સ્ત્રી કોઈ 2 થી 3 વ્યક્તિઓ સાથે પોતે પરખતી હોય અને પછી આગળ વધવા માંગતી હોય તો એમાં એને ચારિત્ર લેસ, કેરેક્ટર વાઇઝ એનું કેરેક્ટર ખરાબ નથી, અને તરત જ એ પોતે એના ઘરમાં કોઈને મળવા બોલાવે છે તો તરત જ એને ખૂબ જ ખરાબ નીચે તરત જ પ્રોસ્ટિટ્યુશનની વાતો કરવા માંડે છે. એટલે આ જે વાતો છે એ પણ ન થવી
થવી જોઈએ. સ્ત્રીને પોતાના સ્વતંત્રતાનો અધિકાર જે છે એ બંધારણે આપેલો છે અને પ્રશાંતભાઈ આમાં બહુ ચેન્જીસની જરૂર છે, કારણ કે હવે ઘણા સિનારીઓ બદલાયા છે. જેવી રીતે આપણે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું જે એવા કેટલાય મારી પાસે પોતાના ક્લાયન્ટ છે કે અત્યારે ઘણા લોકો એવી રીતે જીવવા માગે છે. લોકો છોકરાઓ પણ છે એમને ખૂબ જ સમજુ ને મેચ્યોર સ્ત્રી જોઈએ છે કે જેની અંદર એ કમ્ફર્ટ ઝોન જોવે અને જે સમજી શકે. એટલે આવા બધા કિસ્સાઓને આપણે એક્સેપ્ટ કરવા જોઈએ. સૌની જિંદગી છે, પોતે પોતાની રીતે સ્વતંત્ર રીતે જીવી શકે છે. તમે એને બાંધછોડ કરીને તમે એને કહેવાતા સમાજના નામે તમે રોકી ન શકો. બિલકુલ બિલકુલ. અને ઘણી બધી વખત તો એવું જોયું છે કે બેઈમાનીમાં પણ ઈમાનદારીની અપેક્ષાઓ રાખતા હોય છે લોકો, એટલે એ બહુ વિચિત્ર ઘટના હોય છે. અને એમાં પાછું એ લોકો જે બેઈમાન હોય છે એ પાછું કે ને ચોર ચોરી કરે પણ બે ચોર ભાગ પાડે ત્યારે ઈમાનદારીથી ભાગ પાડતા. તમે તો રોજ જોતા હશો પ્રશાંતભાઈ આવા કિસ્સાઓ કે તમારી પાસે આવતા હશે, એમને એમનો જવાબ ખબર છે પરંતુ એમનું મન નથી માનતું, દિલ નથી માનતું, એટલે તમને કે ના એવું નથી, ના એવું નથી, એ ખબર જ છે તો પણ. એટલે આ આપણને દયા આવે કે સ્ત્રીની કેવી હાલત છે. ટૂંકમાં મારે એવું કહેવું જોઈએ કે આ આપણા માપદંડો બદલાઈ રહ્યા છે, કારણ કે સ્ત્રીની ભૂમિકા અને સ્ત્રી પોતે એની પોતાનું સ્ટેન્ડિંગ સોસાયટીમાં બદલાઈ રહ્યું છે. મારે ખાસ મિત્તલબેન આપને એ પૂછવું છે કે અર્થતંત્રની દ્રષ્ટિએ, ઇકોનોમિક્સની દ્રષ્ટિએ કે આર્થિક રીતે પગભર થયાની દ્રષ્ટિએ સ્ત્રીની લાઈફમાં અત્યારે આ 2023ની શરૂઆતમાં આપણે વાત કરીએ તો એ બધી બાબતોનો શું રોલ છે એજ્યુકેશનની સાથે? મને એમ છે કે આર્થિક રીતે સદ્ધર દરેક સ્ત્રીએ ફરજિયાત થવું. એમ આ મરજિયાત નહીં, હું તો મારું ચાલે ને તો હું કાયદો બનાવીને કહી દઉં કે તમારે ફરજિયાત થવું. એનું રીઝન છે કે જ્યારે મેં બહુ બધી એવી દીકરીઓને જોઈ છે, ઇવન બહેનો કે જે અવ્વલ હોય, યુનિવર્સિટી ફર્સ્ટ આવી હોય, MBBS કમ્પ્લીટ કર્યું હોય, MBA કમ્પ્લીટ કર્યું હોય સારા ઇન્સ્ટિટ્યૂટમાંથી, અને પછી જેવા એના લગ્ન થાય કોઈ સારા ઘરમાં અને પેલા લોકોને એવું લાગે છે કે અમારી વહુ છે ને બહાર કમાવા ન જાય એમ, કેમ કે અમને એ મંજૂર નથી, આપણા ઘરમાં તો ઘણું બધું છે. અને પેલી સંપૂર્ણપણે સરેન્ડર, કેમ કે એના પિયરમાંથી પણ એ બી મને સમજ નથી પડતું કે પિયર પક્ષ કેવી રીતે તૈયાર થાય છે આ બધી ચીજોને લઈને, પણ એ સરેન્ડર થઈ જાય છે. બિલકુલ એમ. અને એ ઘરેડમાં આપણે સ્ત્રીને, કેમ કે મારા ઘરમાં બી હું એ રીતે જ જોતી હોઉં, એટલે ક્યાંક આ સરેન્ડર થઈ જાય. અને એ જ સ્ત્રી, તમે કમાતા હોવ ને એટલે તમારો અવાજ છે, હું એવું બહુ દ્રઢપણે માનું છું. તમે પીસાવ તો ત્યાંય છો. જો માં બની ગયા પછી તમારા ઘરમાં બહુ બધા પ્રોબ્લેમ થયા તો તમે અવઢવમાં તો સોનલબેને કીધું એ પ્રમાણે રહો છો કે મારે છોડવું કે મારે પકડવું, કેમ કે બચ્ચું છે સાથે ને એમ થાય કે એને તો ફેમિલીનો પ્રેમ પણ આપવાનો છે. પણ તેમ છતાંય કોઈક વખતે પેલું કહે ને માથા ઉપરથી પાણી વહી જાય ને ત્યારે કમાતી હોય ને પછી એ બેડી અગર કમાતી છે એ રીએ તો એ બેડી એને પછી ફગાવવામાં વાંધો નથી આવતો, અને બેડી એ સારું જ કરે છે. પેલી માનસિક હિંસામાંથી એ રોજે રોજ મુક્ત થઈ જાય. કેટલી સ્ત્રીઓ છે કે જે બોલતી નથી અને પોતાના જીવનને ટૂંકાવી દે છે એમ, એટલે એ સિચ્યુએશન પર એને ન આવવાનું થાય. એટલે આર્થિક સદ્ધરતા એ સૌથી અગત્યની છે. હું ફરી વિચરતી જાતિની બેનની એક નાનકડી વાત કરું, એ મને બહુ સરસ, સમય ઓછો છે જરા, એક જ મિનિટ, એ બેન મને બહુ સરસ કે બેન લગ્ન કરી દીધા ને અમારા, પછી ઘરવાળો ન કમાતો હોય ને તો કંઈ નહીં, અમે એને ખવડાવીએ, એ દારૂ પીને આવે તો અમે એને ખવડાવીએ, જેવું છે એવું નભાવીએ, પણ અમારી શરતે નભાવીએ. આ એ કમાય છે ને એટલા માટે એની શરતે એ જીવે છે. સો દરેક સ્ત્રી, દરેક દીકરીએ આર્થિક સદ્ધર હોવું બહુ જરૂરી છે. દુઃખની વાત એ છે કે દિલ્હીમાં જે ઘટના બની એ છોકરી એના પરિવારનો આર્થિક આધાર હતી, એટલા માટે આ સવાલ ખાસ મેં પૂછ્યો. આવી ઘટનાઓની ચર્ચા આપણે ઓછી કરવી પડે અને સારા વિકાસની ચર્ચાઓ વધારે કરીએ. આવા અનેક પ્રશ્નો સાથે લોકમંચ આપની સાથે હંમેશા રોજે રોજ હાજર છે અને અવનવા વિષયો સાથે ફરીથી અમે હાજર થઈશું. આપ સૌ જ આ કાર્યક્રમ સરસ રીતે જુઓ છો, માણો છો, એ માટે આપ સૌ દર્શકોનો ખૂબ ખૂબ આભાર. અને આપણી સાથે આવેલા મહેમાનો મિત્તલબેન અને સોનલબેન, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. હું છું ડૉક્ટર પ્રશાંત ભીમાણી. ફરી મળીશું આવા જ કોઈક નવા વિષય સાથે. થેન્ક યુ.